નમસ્કાર, હું કમલેશ મહેતા અમદાવાદ મણિનગરથી વાત કરી રહ્યો છું. શ્રીજા હેલ્થકેર જ્યારે એમણે 2016માં શરૂઆત કરી ત્યારે મેં સુરત વરાછા આંગળીયા માર્કેટમાં એમની ઓફિસનું 2016માં જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે સૌ પ્રથમ જે નાનું મિની ઓઇલ મેકર કહેવાય કે જે ઘરમાં ખાવા માટેના તેલ કાઢવા માટેનું મશીન મેં એમને ત્યાંથી પરચેસ કર્યું. મિત્રો, હું આ માહિતી એટલા માટે આપી રહ્યો છું કે મશીન ખૂબ જ સરસ છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. 2016થી 2024ના માર્ચ મહિના સુધી આ મશીનમાં દરરોજ લગભગ એમ કહું તો 3 થી 4 કલાક અથવા અમુક દિવસો બાદ કરતા થોડા દિવસ આખો દિવસ જેને કહેવાય 7-8 કલાક એવી રીતે આ મશીનનો અમે ઉપયોગ કર્યો છે. અને ઘરમાં ખાવાના તેલ એટલે સિંગ તેલ છે, તલનું તેલ છે, એ સિવાય પણ મારું મુખ્ય કામ આયુર્વેદ અંગે છે, આયુર્વેદના સંશોધનો અંગે છે. તો એવા અલગ અલગ પ્રકારના આયુર્વેદિક ઔષધિઓના તેલ પણ આ મશીનની અંદર નીકળી શકે છે. તો એવા ઘણા બધા તેલ પણ અમે આ મશીનની અંદર કાઢીએ છીએ. અને સંજોગો વસાત 2024ના એપ્રિલ મહિનામાં એક ઔષધિના બીજ થોડા કડક આવી ગયા અને મશીનમાં અંદર ચોંટી ગયા અને મશીનમાં મારે થોડી તકલીફ પેદા થઈ. જ્યારે મેં શ્રીજામાં ફોન કર્યો તો મને ખૂબ જ સારો પ્રતિસાદ એમના તરફથી મળ્યો અને ખૂબ જ એમના કહેવા મુજબ મશીન એમને મને મંગાવ્યું. તો મશીન પણ મેં એમને ત્યાં રિપેરિંગ માટે મોકલી આપ્યું. તો મશીનમાં ખાસો એવો ખર્ચ આવતો હતો અને મશીનનું મોડેલ પણ જૂનું હતું. તો એમના જણાવ્યા મુજબ એમનું કહેવું એવું હતું કે આ મશીન તો અમારું જૂનું મોડેલ છે, યાદગાર મોડેલ છે, તમે અમને પરત આપો, અમે એના બદલે તમને જે ડિસ્કાઉન્ટ કાપીને ઉપર વધારાની જે કંઈ રકમ થાય એ રકમની અંદર અમે તમને અપડેટ કરેલું નવું મોડેલ મોકલી આપીએ છીએ. તો એ પ્રમાણે અમે કિંમત નક્કી કરીને એમણે મને બિલકુલ પેટીપેક નવું મશીન પણ મને મોકલી આપ્યું. અને નવા મશીન અંગે પણ જો વાત કરું તો આવ્યા પછી પણ એ જ જે તેલ મને કાઢવામાં તકલીફ થઈ હતી એ જ બિયારણના તેલ ફરીથી મેં કાઢ્યા અને મને કોઈ તકલીફ પેદા થઈ નથી. અને હાલમાં હું કહું તો કે ઘરમાં ખાવાના તેલ તો માટે તો ઓઇલ મેકર મશીન જે લોકો વસાવે છે તો બરાબર છે. એ સિવાય જે લોકો આયુર્વેદ સાથે સંકળાયેલા છે, ઔષધિના કામ સાથે સંકળાયેલા છે, તો એવા ઘણા બધા તેલીબિયા છે કે એમાંથી તેલ નીકળી શકે અને 100% પ્યોર ગેરંટીવાળા ખાતરીદાયક તેલ નીકળી શકે. તો એવા કામ જો કરવાવાળા વ્યક્તિઓ છે, જે આયુર્વેદ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, એમના માટે આ મશીન એક વરદાનરૂપ સાબિત થાય એવું છે. તો ખૂબ જ લોકોને સારી વસ્તુ પણ આપી શકશે. તો એવા અલગ અલગ હું જે તેલ કાઢું છું એવા લગભગ 30 જાતના તેલ, એમાંથી સિલેક્ટેડ જે નામ જે કહેવાય મુખ્ય અમુક અમારા થોડા સિક્રેટ છે જે ઓઇલ એના નામ ન બોલતા બાકીના મફની તેલની જો વાત કરું તો એમ કહેવાય કે સિંગ તેલ, તલનું તેલ, કોપરેલ, અળસીનું તેલ, બદામનું તેલ, અખરોટનું તેલ, ખસખસનું તેલ, રાઈનું તેલ, કલોંજીનું તેલ, અજમાનું તેલ, સરગવાનું તેલ, જીરું, દારૂડીનું તેલ, માલ કાગડીનું તેલ, સરસવ, મેથી, બાવચીનું તેલ, ઇન્દ્રાયણ ફળના બીજનું તેલ, દિવેલ, લીંબોડીનું તેલ, ફુરસાની અજમાનું તેલ, શાહજીરુંનું તેલ, આવા ઘણા બધા ઔષધિયુક્ત તેલો પણ અમે આ મશીનની અંદર નિયમિત કાઢીએ છીએ. અને એ તેલોમાંથી અલગ અલગ પ્રકારના આયુર્વેદ અંગેના ઉત્પાદનોમાં એનો ઉપયોગ પણ કરીએ છીએ. 100% ખાતરીવાળા રિઝલ્ટ પણ અમને મળે છે. તો મિત્રો, વધુ ન જણાવતા આ મશીન મને નવેસરથી ફરી પાછું એમને 24/4/2024ના રોજ અમદાવાદ મને મોકલી આપેલ છે. અને ખૂબ જ સારા વ્યક્તિ છે, ખૂબ જ સારી પ્રોડક્ટ છે અને ખૂબ જ એનું સારું રિઝલ્ટ છે. અને કિંમતની દ્રષ્ટિએ જોઈએ તો જે વ્યક્તિને ખરેખર બિઝનેસ કરવો છે તેના માટે આ કિંમત કોઈ જ ના કહેવાય. તો મારી દ્રષ્ટિએ જો કોઈને વ્યક્તિને ઘરગથ્થુ વસાવવું છે અથવા બિઝનેસ પર્પઝથી વસાવવું છે તો આ મશીન ખૂબ જ સુંદર છે. તો મારો અભિપ્રાય મેં જણાવ્યો. આપ પણ આપનો અભિપ્રાય જણાવશો. આપે જો પણ કોઈએ ખરીદ્યું છે તો આપણો
આપનો પણ અભિપ્રાય જણાવશો. અને હું પણ આવું મશીન દરેક વ્યક્તિને આજના ભેળસેળવાળા જમાનામાં સારું ખાવા મળે એટલા માટે પોતે ઘરગથ્થું વસાવે એવી હું એમને પરચેસ કરવાની હું ઈચ્છા ધરાવું છું. કે તમે જો પરચેસ કરશો તો તમે લોકોને સારી વસ્તુ તો બિઝનેસ પર્પઝથી તો આપી શકશો, પણ જો તમે ઘરમાં ખાવાના તેલ પણ કાઢશો તો પણ હેલ્થમાં પણ આપણને ખૂબ જ સારો પ્રતિકાર અને ખૂબ જ સારો ફાયદો થાય એવો છે. તો નમસ્કાર મિત્રો, હું કમલેશ મહેતા, અમદાવાદથી. જય શ્રી કૃષ્ણ.